મહત્વના સમાચાર છે। સુરતના બારડોલીના કડોદનો નેપાળ ફરવા ગયેલા ભંડારી પરિવારના પિતા પુત્રી ગુમ થયા છે અને જે જાણકારી સામે આવી છે, પિતા પુત્રી દુર્ગમ વિસ્તારમાં નેપાળ અન્નપૂર્ણા 3 તરફ નીકળ્યા હતા। હિમવર્ષામાં પિતા પુત્રીનો સંપર્ક તૂટ્યો છે। 31 ઓક્ટોબરે પરત ફરવાના હતા, જોકે હજુ સુધી કોઈ ભાળ ન મળતા પરિવાર હવે ચિંતિત છે। તસવીર સામે આવી છે, ફોટો સામે આવ્યા છે પિતા અને પુત્રીના, તેઓની કોઈ ભાળ નથી મળી અને સુરતના છે આ પિતા અને પુત્રી। બારડોલીના કડોદ ગામના પરિવાર નેપાળમાં ગુમ થયા છે, નેપાળ ફરવા માટે ગયા હતા। ઓનલાઈન પર સંવાદદાતા સંદીપ જોડાઈ ચૂક્યા છે। સંદીપ, આ પિતા અને પુત્રની કોઈ ભાળ મળી છે, કોઈ જાણકારી? બિલકુલ, હાલ સુધી તો તેઓની ભાર નથી મળી, એટલે તંત્રથી લઈને પરિવારજનો તેમજ સ્નેહીજનો સતત ચિંતિત છે, તેમજ તંત્ર પણ પરિવાર સાથે સતત સંપર્કમાં છે। મહત્વનું છે કે જે પિતા પુત્રી છે કડોદના, તેઓ નેપાળની દુર્ગમ પહાડી વિસ્તારમાં ટ્રેકિંગ માટે ગયા હતા। પુત્રીને ટ્રેકિંગનો ખૂબ જ શોખ છે, તેને લઈને પિતા તેની સાથે ગયા હતા। નેપાળનો જે દુર્ગમ પહાડી પ્રદેશ છે તેમાં મોટા પ્રમાણમાં હિમવર્ષા થઈ હતી અને તેને જ લઈને હિમવર્ષામાં પિતા પુત્રી વચ્ચેનો સંપર્ક તૂટી ગયો હતો। તેઓ 31મી ઓક્ટોબરના રોજ પરત ફરવાના હતા, પરંતુ હિમવર્ષાના કારણે તેઓનો સંપર્ક તૂટી ગયો હતો અને હજુ સુધી તેઓની કોઈ ભાર નથી મળી। એટલે સતત તેઓ પરિવારજનો પર તેઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પરંતુ હજી સુધી કોઈ ભાર નથી મળી। તેને લઈને તંત્ર હોય તમામ લોકો છે તે ચિંતિત બન્યા છે। જી વિક્ટર, બિલકુલ આભાર માહિતી બદલ। ત્યારે હાલ તો પોલીસ કાર્યવાહી થઈ રહી છે, પરંતુ હજી સુધી આ પરિવારમાં પિતા અને પુત્રની કોઈ ભાળ નથી મળી।